ક્રિટિસિઝમના વર્લ્ડમાં મેં PhD કરી નાખી છે કે મને કોઈ કેટલું પણ નીચો પાડવાનો પ્રયાસ કરશે પરંતુ મને એનાથી ફરક નહીં પડે. અને હું તમને પણ એટલું જ કહીશ કે કોઈ પણ અને કેટલા પણ લોકો તમને ક્રિટિસાઇઝ કરે એનો મતલબ તમે તમારી જાતને નીચું ન માનવા લાગો ને. લોકોનું કામ છે કહેવું, અને જ્યારે લોકોને ચાન્સ મળે છે ને કહેવાનો, એ ક્યારે પણ તમારી તારીફથી શરૂઆત નહીં કરે. મેં જ્યારે કન્ટેન્ટ ક્રિએટરની શરૂઆત કરી હતી ત્યારે હું ફંબલ થતો હતો, અને આફ્ટર પ્રેક્ટિસિંગ અ લોટ, આફ્ટર રીડિંગ અ લોટ, અત્યારે મારી પાસે વર્ડ્સનો એક સમુદ્ર ભેગો થઈ ગયો છે. તો શું ઇન ધ બિગિનિંગ એમ આઈ નોટ ક્રિટિસાઇઝડ? ડેફિનેટલી યાર. જ્યારે આટલું બધું બોલીએ ત્યારે થોડું ફંબલ પણ થઈ શકાય, ત્યારે એક બે શબ્દ આડા આવડો પણ થઈ જાય બસ. અને લોકોને આટલી બધી મહેનત ના દેખાય, લોકોને એક બે વર્ષ જ દેખાય. આ દુનિયામાં પણ એવું જ છે. તમારા વર્ષોનું કરિયર જસ્ટ બિકોઝ ઓફ યોર 1 or 2 બેડ વર્ક્સ ખતમ થઈ જાય છે. એ પાછળની મહેનત જોવા જ નથી માંગતા. બસ અનજજમેન્ટલ ત્યારે જ બની જાય છે જ્યારે તમે એવું કામ કરો છો જે લો એન્ડ ઓર્ડરની ખિલાફ હોય છે. પરંતુ હું તમને અને હું મારી જાતને હંમેશા એવું કહું છું, લોકોની પરવા છોડ્યા વગર તમે જે કામ કરવા માંગો છો એ કરવાનું ને કરવાનું. તમારો આ પેટ, તમારો પરિવાર કોઈ પૂરું કરવા નથી આવતું. સમજ્યા ને?